સીબીઆઈની તપાસનો આજે બીજો દિવસ છે અને સતત બીજા દિવસે ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશનની કામગીરી ચાલી રહી છે। આજે સીબીઆઈની ટીમ પ્લાન ઓફ એક્શન તૈયાર કરે તેવી શક્યતા છે। આગળ કઈ રીતે કામ કરશે, આગળની શું રણનીતિ રહેશે તે અંગેનો એક્શન પ્લાન ઘડવામાં આવશે। સીબીઆઈની ટીમની હવે ગ્રાઉન્ડ લેવલે થઈ શકે છે તપાસ। ગઈકાલથી સીબીઆઈની ટીમ છે ગોધરામાં। પોલીસ કેસને લગતા દસ્તાવેજનું ગુજરાતમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવામાં આવી રહ્યું છે। પંચમહાલ પોલીસે ગુનાના પુરાવા સીબીઆઈને સોંપ્યા છે। તમામ દસ્તાવેજોની ખાસ પ્રકારે ગોઠવણી કરવામાં આવી રહી છે। આજે સીબીઆઈની ટીમ તપાસ અધિકારી પાસેથી બાકીના પુરાવા મેળવશે। પંચમહાલના ગોધરાથી સામે આવેલા નીટ ષડયંત્રનો મામલો હવે સીબીઆઈના હવાલે છે। ત્યારે ગઈકાલથી આવેલી સીબીઆઈની ટીમ આજે સતત બીજા દિવસે પણ ગોધરા ખાતે જ રોકાણ કરી રહી છે। હું સીધા જે દ્રશ્યો છે બતાવવાનો પ્રયત્ન કરીશ કે સીબીઆઈની જે ટીમ છે 4 સભ્યોની તે હાલ ગોધરાના આ સર્કિટ હાઉસ ખાતે જ ઉપસ્થિત છે અને અહીંયા અધિકારીઓ પંચમહાલ પોલીસના જે અધિકારીઓ છે, જિલ્લા પોલીસ વડા અને તપાસ અધિકારી, આ બંનેની સાથે જે ટીમ છે સીબીઆઈની તે મંત્રણા કરી રહી છે। ખાસ કરીને સૌથી મોટી જે વાત છે કે આજે સીબીઆઈની જે ટીમનો પ્લાન ઓફ એક્શન જે છે તે તૈયાર થવાની શક્યતાઓ છે। જોઈ શકો છો આપ કે અધિકારીઓની અવરજવર છે તે અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને આજે સીબીઆઈની જે કામ કરવાની જે પદ્ધતિ છે તે મુજબ સીબીઆઈનો જે પ્લાન ઓફ એક્શન છે, એટલે કે હવે દસ્તાવેજીકરણ જે છે તે આ સમગ્ર જે કેસ છે તેનું થઈ ગયા બાદ હવે આગળના કયા પગલાં લેવામાં આવશે, કઈ રીતે આખી કાર્ય પદ્ધતિ ચાલશે અને કેસની તપાસ ખૂબ જ ઊંડાણ અને ઝીણવટપૂર્વક કયા પ્રમાણે ચાલશે તે માટેનો જે પ્લાન ઓફ એક્શન છે તે આજરોજ તૈયાર થઈ જશે અને તે જ મુજબ સીબીઆઈની જે ટીમ છે તે આગળની તપાસ આગળ ચલાવશે। ખાસ કરીને જો પંચમહાલ પોલીસની જો વાત કરીએ તો પંચમહાલ પોલીસે આ કેસને લગતા તમામ જે દસ્તાવેજો છે, જે કાગળો છે તે સીબીઆઈને હેન્ડઓવર કર્યા છે અને તે ગુજરાતીમાં હતા, તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની જે પ્રક્રિયા છે ગઈકાલથી ચાલતી હતી। મોટાભાગની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે અને હાલ આ જે તમામ દસ્તાવેજો છે તે સીબીઆઈ અલગ પોતાની વિશિષ્ટ જે ગોઠવણી છે તે મુજબ પોર્ટફોલિયો નક્કી કરી અને અલગ અલગ દસ્તાવેજીકરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મુખ્ય વાત એ છે કે જે મુજબ સીબીઆઈની ટીમ હવે પ્લાન ઓફ એક્શન નક્કી કરશે ત્યારે આ સમગ્ર મામલે હવે અપરાધીઓના જે નામો છે તે ખુલી શકે મોટા તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, ગોધરા, પંચમહાલ।